કરજણ નગરપાલિકાની ચૂંટણી હાલ થઈ ચૂકી છે અને નગરપાલિકા પ્રમુખની વરણી પણ થઈ ચૂકી છે. હજી તેનું અઠવાડિયું પૂરું નથી થયું તે પહેલાં જ નગરપાલિકાની પોલ બહાર આવવા માંડી. કરજણ નવા બજાર વિસ્તારમાં અણસ્તુ ચોકડી પાસે વોર્ડ નંબર 3માં નીલકંઠ નગર નામની સોસાયટી આશરે 30 વર્ષ જૂની છે, જેમાં રહીશોના કહેવા મુજબ છેલ્લા 30 વર્ષથી નીલકંઠ નગર સોસાયટીમાં ઉભરાતી ગટરની સમસ્યા સર્જાઈ રહી છે. ઉભરાતી ગટરોની લાઇન નીચેથી પીવાના પાણીની પણ લાઇન જાય છે. ઉભરાતી ગટરોને કારણે પીવાના પાણીમાં પણ દુર્ગંધ મારતું પાણી મિક્સ થઈ જાય છે. એમ પણ કરજણના પીવાના પાણીના TDS વધારે છે જ એમાં આ ગટરનું દુર્ગંધ મારતું પાણી સોસાયટીના રહીશોને પીવું પડે છે. આ બાબતે સોસાયટીના રહીશોએ 1 વર્ષ અગાઉ કરજણ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ પણ આપી હતી. ચીફ ઓફિસરે તેમને 2-4 દિવસમાં સમસ્યાનું નિવારણ લાવવાની વાતો કરી હતી. તે વાતને વર્ષ પૂરું થવા છતાં કોઈ પણ પ્રકારનું નિવારણ ન આવતા સોસાયટીના રહીશોએ કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની રજૂઆત કરતા ધારાસભ્યએ ભૂગર્ભનું કારણ બતાવી બ્લોક બેસાડવાનો વાયદો આપ્યો હતો, પરંતુ એ વાયદો પણ પૂરો નહીં થતાં નીલકંઠનગર સોસાયટીના રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. હાલ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારમાં આવેલા ઉમેદવારોને પણ સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી. તે પણ પૂર્ણ ન થતાં આખરે નીલકંઠનગર સોસાયટીના રહીશો મીડિયાના સહારે આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે આ સમાચાર પ્રસિદ્ધ થયા પછી કરજણ નગરપાલિકા નીલકંઠનગરની સમસ્યાનો હલ આવશે કે પછી નીલકંઠનગર સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળવાની રાહ જોશે. ક્યારે જાગશે આ તંત્ર, ક્યારે લાવશે સમસ્યાનો હલ, તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. હવે જે સાંજે 5 વાગે જે પાણી આવે છે, અમારે ત્યાં પાણીના પીવા લાયક જે પાણી આવે છે એ અને પાણીની અને ગટરની લાઈન બે એક સાથે છે. અમારે અત્યારે ગટરનું પાણી જે ઉભરાય છે અને પાણીનું પાણી બી લીકેજ થાય છે, બરાબર. તો સાંજે જે પાણી આવે છે તે બે ભેગું થાય અને એ પાણી વપરાશી પાણીમાં યુઝ થાય છે. તો એના લીધે ઘરની અંદર પાણી બી પીવા લાયક ગંદુ આવવાનું છે. એના લીધે આ જે પાણી પીશે તો લોકો બીમાર થવાના છે. તો એ પછી જવાબદારી કોણ લેશે? એ જવાબદારી સિર્ફ નગરપાલિકાની રહેશે. હવે જે અત્યારે જે પાણી ગટર ઉભરાય છે તે પાણી એક સ્ટોરેજ થાય છે. એના લીધે પાણી ગંદુ એક જગ્યાએ સ્ટોરેજ થાય એટલે મચ્છર બી થવાનો ભય રહે છે, મચ્છર બી થાય છે અને એના લીધે બીમારી સોસાયટી અંદર ફેલાય છે અને એના લીધે લોકો બીમાર બી થાય છે. એના લીધે કેવું છે, એની જવાબદારી પણ નગરપાલિકાની રહેશે અને આ તાત્કાલિક ધોરણે આનું કઈ નિરાવરણ થાય એના માટે નગરપાલિકાને રજૂઆત કરી છે. હું પબ્લિક સાથે છું. પબ્લિકે મને મત આપ્યા છે અને ખોબે મત આપ્યા છે, એટલે હું પબ્લિક સાથે જ છું અને એટલા માટે જ હું આજે અહીં આગળ હાજર થયો છું. જીતેલા ઉમેદવારોમાં જે ભાજપના ઉમેદવારો છે કોઈ આવતું નથી જોવા માટે, એટલા માટે મારે અહીં આગળ વારંવાર આવવું પડે છે અને આ બધી જે રજૂઆત છે એ આજે આ બધાને ભેગા થયા છે એટલે તમને બોલાયા છે. હવે પ્રેસ મીડિયા થ્રુ એ જ કહેવા માગીએ છીએ કે આ કેટલી વાર અમે આ લોકો બી અમને કહેશે, અમે બી પાલિકામાં રજૂઆત કરીશું. કોઈ સીઓ સાહેબ કે કોઈ સાંભળવા જ તૈયાર નહીં. આ નવા પ્રમુખ બેસી ગયા છે, 5 દિવસ થઈ ગયા, તો આ એટલે તો કામ થવું જોઈએ ને. આજે નવી ડ્રેનેજની લાઈનો માટે તમે એવું કહો છો કે 2 બાજુ નવા બજાર અને જૂના બજારનું ડ્રેનેજની લાઈનો આપી છે, તો એ કામ ક્યારે ચાલુ થશે? જે શોક મશીન આવ્યું છે નવું, તો એ શોક મશીન ક્યારે કામ કરશે? એ ખાલી બજારમાં ફેરવવા માટે જ છે, બતાવવા માટે જ લાયા છે. કરજણ નગરની 30 વર્ષ જૂની સોસાયટી નીલકંઠ સોસાયટી, જેમાં વર્ષો જૂની સમસ્યાની વાત કરીએ તો ગટરની સમસ્યા. દર વર્ષે ચોમાસામાં તો અમે પાણીની સમસ્યા વેઠીએ જ છે, પણ આ વર્ષે તો ઉનાળામાં પણ પાણીની સમસ્યા. શું આ તો કઈ સમસ્યા પરમેનન્ટ થઈ ગઈ એવું લાગે છે મને. તમે જોઈ શકો છો કે આ નીલકંઠ સોસાયટીમાં જે ગટરની સમસ્યા ચાલી રહી છે, અમે ગયા વર્ષે ચીફ ઓફિસર સાહેબને વિનંતી કરી હતી કે આ સમસ્યા સોલ્વ કરો. એમને અમને બાંયધરી પણ આપી હતી કે અમે 2 મહિનામાં એની નિવારણ લાવીશું, પણ આજ સુધી એટલે વર્ષ થઈ ગયું, આજ સુધી એ નિવારણ આવ્યું નથી. અને અમારે ગટરના પાણીમાંથી ચાલતું જવું હોય અને ચાલીને જવું પડે છે. અમારે બહાર નીકળવું કેવી રીતે? રસ્તો એક જ છે નીલકંઠ સોસાયટીનો અને ત્યાં આટલું બધું પાણી ભરાયું હોય. આ ગટરની જેમાં આખા કરજણ નગર સોસાયટીમાં છે. અમારા ઘરની અમે બેસીએ તો એટલી બધી દુર્ગંધ કે ઘરની બહાર ન નીકળે, દરવાજો પણ ન ખોલાય, એવી સમસ્યા. આ પ્રશ્ન વારંવાર કરી છે. નગરપાલિકાની ચૂંટણીની વાત ખાલી સીમિત રહી ગઈ. અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી હતી. ધારાસભ્યશ્રી જયારે આવ્યા હતા, જે અત્યારના હાલના ધારાસભ્યશ્રી છે, એમને પણ રજૂઆત કરી હતી. એમને પણ અમે બાંયધરી આપી હતી કે
એમને જ્યારે જોયું આ સમસ્યાને તો એમને એવું કહ્યું કે તમારી ભૂગોળ બહુ ખરાબ છે, નીલકંઠ સોસાયટીની ભૂગોળ બહુ ખરાબ છે. અને એ ભૂગોળને જોઈને એવું કીધું હતું કે હું તમને 6 મહિનામાં બ્લોકની વ્યવસ્થા કરી આપીશ. પણ આજ સુધી એને 7 વર્ષ થઈ ગયા, નથી બ્લોક આયા, નથી રસ્તા આયા. અને રસ્તો છે તો એ 5 વર્ષ પહેલા બન્યો હતો અને રસ્તાના બ્લોક પણ ખવાઈ ગયા છે. એ બ્લોક પણ અમારી સોસાયટીમાં મળ્યા નથી. તમે કરજણ નગરમાં કોઈ પણ જગ્યાએ ફરી લો, એક સોસાયટી તમને બાકી નહીં મળે જે બ્લોક ન હોય. અને અમુક સોસાયટીમાં તો 2 વાર બ્લોક બેસાડ્યા છે. જૂના બ્લોક કાઢીને નવા બ્લોક પાછા બેસાડ્યા. તમને ઉદાહરણ આપું, ફોર એક્ઝામ્પલ તમે જાઓ તાલુકા પંચાયતની પાછળ, જ્યાં 2 વાર બ્લોક અને વીઆઈપી બ્લોક બેસાડ્યા છે. અને નીલકંઠ સોસાયટીમાં જેને આ લોકોએ બોયકોટ કરી હોય નગરપાલિકાએ, મને એવું લાગે છે કેમ અમે વેરો નથી ભરતા, વેરો ભરીએ છીએ તો શું કેમ કામ થતું કેમ નથી? શું નગરપાલિકા એના પર ફેલ છે? અને ફેલ હોય તો એના માટે અમે આગળ કાર્યવાહી કરવા માટે તૈયાર છે. નવી બોડી જે કંઈ પણ બેઠી છે એની પાસે અમે આશા રાખીએ છીએ કે આ કામ તાત્કાલિક ધોરણે થાય. કારણ કે એ લોકો જોવા પણ નથી આવતા. આજે જો એ જવાબદાર બોડી છે તો જવાબદાર કોને કહેવાય? જે તાત્કાલિક પગલા ભરે. તો શું આને જવાબદાર માની શકો ખરો?